હરે કૃષ્ણ. તો ચતુર્માસ આવી ગયો છે. જો થોડો થોડો વરસાદ પણ પડે છે. તો આ ચતુર્માસમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, ધ્યાનથી સાંભળજો. પહેલો મહિનો શરૂ થાય છે 29 જુલાઈ, જે છે શ્રાવણ મહિનો. અને આ મહિનામાં લીલા પાંદડા વાળી સબ્જીઓ અવોઇડ કરવી જોઈએ, જેમ કે પાલક, મેથી, સરસો અથવા કોઈ પણ લીલા શાકભાજી. પણ ધનિયા, પુદીના, કોબી, કડી પત્તા આટલી વસ્તુઓ લઈ શકાય. બીજો મહિનો 28 ઓગસ્ટથી શરૂ થાય છે, જે છે ભાદરવો એટલે કે ભાદ્રપદ. આ મહિનામાં દહીં અથવા દહીંથી બનેલી વસ્તુ જેમ કે લસ્સી, છાશ, રાયતું, કઢી આ બધી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ. પણ સબ્જી બનાવવા માટે થોડું દહીં એમાં નાખીએ ટેસ્ટ માટે તો એ ચાલે. ત્રીજો મહિનો શરૂ થાય છે 26 સપ્ટેમ્બરથી. આ મહિનો છે આસો માસ એટલે કે અશ્વિન માસ. આ મહિનામાં દૂધ અથવા દૂધથી બનેલી વસ્તુઓ જેમ કે રબડી, આઈસ્ક્રીમ, મિલ્કશેક, ઠંડાઈ આ બધી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ, એટલે કે એનો ઉપયોગ ન કરવો જોઈએ. પણ દૂધને ફાડીને બનાવેલી વસ્તુઓ જેમ કે પનીર, ચીઝ અથવા રસગુલ્લા આ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય. ચોથો મહિનો શરૂ થાય છે કાર્તિક માસ 26 ઓક્ટોબરથી. અને આ મહિનામાં અડદની દાળનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને અડદની દાળથી બનાવેલી વસ્તુઓ જેમ કે ઢોસા, ઉત્તપમ, મેંદુવડા અને દાળ વડા આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પણ મગની દાળ વાપરી શકાય. અને આ ચતુર્માસમાં ખાલી એટલું જ નહીં, પણ વધારે ને વધારે નામ જપ, વધારે ને વધારે ભગવત કથાનું શ્રવણ અને વધારે ને વધારે આધ્યાત્મિક ગ્રંથો વાંચવા જોઈએ, જેમ કે ભગવદ ગીતા, શ્રીમદ ભાગવતમ. આ ફોટામાં બધી જ માહિતી આપેલી છે, એનો સ્ક્રીનશોટ પાડી લો અને પોતાના મોબાઈલમાં સેવ કરી લો. અને બીજા ભક્તો સુધી, બીજા લોકો સુધી પણ આ વિડીયોને પહોંચાડો, શેર કરો, જેથી એ બધાને પણ લાભ થાય. હરે કૃષ્ણ.